અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીની આજુબાજુની બ્રાન્ચમાં બેંકના ખાતેદાર મોટી એમાઉન્ટનો ચેક ડ્રોપ બોક્સમાં નાખી જાય છે અથવા બેંકમાં જમા કરાવવા આવે ત્યારે કેશિયરની નજર ચૂકવી ગઠ્ઠો ચેક સેરવી લેતો હતો, જે બાદ અન્ય બ્રાન્ચમાં પોતે બેંકના ખાતેદાર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરીને બેંકમાંથી રૂપિયા ઉપાડી છેતરપિંડી આચરતો। વાપીની એક્સિસ બેંકમાં બનેલી ઘટનાના ખાતેદારના ધ્યાને વાત આવતા ખાતેદારે તાત્કાલિક વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ કરી આ કેસમાં આરોપીને ઝડપી પાડવા વાપી જીઆઈડીસીની ટીમે ચક્રો ગતિમાન કર્યા, જે દરમિયાન ચેક વટાવવા આવતા આરોપીને ઝડપી પાડવામાં વાપી જીઆઈડીસી પોલીસની ટીમને સફળતા મળી। વાપી જીઆઈડીસી પોલીસે આરોપીની પૂછપરછ કરતા પાલઘર રહેતા યુવકે વાપી અને ભરૂચ એ ડિવિઝનમાં આવેલી એક બેંકમાંથી પણ એક ચોરી કરી અન્ય બ્રાન્ચમાં ચેક વટાવ્યા હોવાની કબૂલાત કરી હતી। પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા પાલઘરથી કાર ભાડે કરીને બેંકના પીક અવર્સ દરમિયાન આવી રેકી કરતો હોવાની કબૂલાત કરી હતી। વાપી જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।